એક્સિડન્ટમાં આજે કઈ રીતે તમે શું ગઈ તારીખ 12 ફેબ્રુઆરી 2025ના રોજ આરોપી ઇદ્રીસ સઈદ મલિક નામના હતા. એની પાસેથી દેશી બનાવટના 2 હથિયાર તથા 3 જીવતા કારતૂસ મળી આવેલા, જે બાબતે અઠવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો હતો. અને જે તે સમયે આરોપીની પૂછપરછ કરતા ગુનાની તપાસ દરમિયાન જાણવા મળેલ કે જે સઈદ ઇદ્રીસ મલિક હતો એને જે વેપન હતું એની પાસેથી મળી આવેલ એ વેપન નાસિર ખાન પઠાણ પાસેથી મળેલું હતું. નાસિર ખાન પઠાણ એને રાખવા માટે એટલે નાસિર ખાન પઠાણની તપાસ દરમિયાન નાસિર ખાન પઠાણ પકડાતા એને સદર ગુનાની પૂછપરછ કરતા એને સદર વેપન લાવેલો હતો અને લાવીને બાગેહીરા મસ્જિદ છે ત્યાંના પાર્કિંગમાં ગટરની નીચે રાખેલું હોવાનું જણાવેલું હતું અને ત્યાંથી એને સઈદ ઇદ્રીસ મલિકને આપેલું હોવાનું હતું. એટલે એ બનાવ વાળી જગ્યાનું પંચનામું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હોય, જે રિકન્સ્ટ્રક્શન પંચનામું આજે એનો ગુનાહિત ઇતિહાસ? નાસિર ખાન પઠાણના ગુનાહિત ઇતિહાસમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં એક મારામારીનો ગુનો છે અને અઠવા લાઈન પોલીસ સ્ટેશનમાં અગાઉ એક મારામારીનો ગુનો છે. બીજું આ એને કઈ અત્યારે તો કોણ એને જે હથિયાર લાવ્યો છે એ હથિયાર એને બતાવ્યું છે કે સને 2018ની સાલમાં 18-19ની સાલમાં વસીમ બિલ્લા નામના માણસ સાથે નીકળેલો છે, જે વસીમ બિલ્લાનું 2020માં હત્યા થઈ ગઈ છે. એની પાસેથી અસામાજિક તત્વોને મેસેજ છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિથી દૂર રહો, જેથી તમારી અને સમાજને કોઈ જાનહાનિ ના થઈ શકે.